નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય કિચન. મિત્રો, આજની રેસીપી છે રવાનો શીરો. તો ચાલો રવાનો શીરો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં એક વાટકો રવો લીધેલો છે, એક નાની વાટકી ખાંડ લીધેલી છે, એક નાની વાટકી દૂધ લીધેલું છે અને એક વાટકો વોટર લીધેલું છે. આપણે જેટલો રવો લઈએ છીએ તેટલું જ આપણે પાણી પણ લેવાનું છે. હવે પાણીને આપણે પહેલાં ગરમ કરી લઈશું. તો હવે આપણું પાણી જ્યાં સુધી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે રવો શેકી લઈશું. તો હવે બાઉલ મૂકીશું. 5 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દીધું છે. હવે રવો એડ કરી દઈશું. તેને આ રીતના આપણે સતત હલાવતા જ રહેવાનું છે જ્યાં સુધી આપણા રવાનો રંગ બ્રાઉન કલરનો ન થાય ત્યાં સુધી તેને આપણે આ રીતના સતત હલાવતા જ રહીશું. જરૂર લાગે તો ઉપરથી તમે ઘી એડ કરી શકો છો. તો સરસ મજાનો આપણો રવો છે તે શેકાઈ રહ્યો છે. હજી તેને આપણે બ્રાઉન રંગનો થવા દેવાનો છે. ઘી છૂટું પડે ત્યાં સુધી એને આપણે શેકીશું અને રંગ પણ આપણે બ્રાઉન કલરનો થવા દઈશું. તે સરસ મજાનો બ્રાઉન રંગનો બદામી કલરનો થઈ ગયો છે. તો તેમાં હવે આપણે જે ગરમ કરેલું પાણી છે તે એડ કરી દઈશું. હવે જે દૂધ લીધેલું છે તે એડ કરી દઈશું. ખાંડ લીધેલી છે તે એડ કરી દઈશું. હવે તેને આ રીતના હલાવી લઈશું. તો હવે આપણો જે રવો છે તે સરસ મજાનો બની ગયો છે. તો તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો ઉપરથી આપણે અડધી સ્પૂન જેટલો એલચી પાવડર નાખી દઈશું. ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. તે બનીને એકદમ સરસ રેડી થઈ ગયો છે. તો મિત્રો, તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.